નિવૃત્ત ડીવાયએસપીએ કાયદો અને વ્યવસ્થાના તો લીરા ઉડાવ્યા, પણ કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવ્યા બાદ એમનું દિલ ન ભરાણું, એમનું મન ન ભરાણું અને એમને અમદાવાદ પોલીસની આબરૂ ઉપર પણ સવાલો ઊભા કરી દીધા. એમને અમદાવાદ પોલીસની હાજરીમાં પોલીસના જવાનો સાથે ધક્કામુક્કી કરી અને કાયદેસર એમ કીધું કે મારે મીડિયામાં મારું નિવેદન આપવું છે. અરે ભાઈ, તમે જાહેરમાં ફાયરિંગ કર્યું છે, તમને મીડિયામાં નિવેદન આપવાનો કોઈ અધિકાર નથી. જી હા, તમે જાહેરમાં ફાયરિંગ કર્યા બાદ તમારે મીડિયામાં તમારી સુફિયાણી સલાહ ઠોકવાનો અધિકાર એ બિલકુલ રીતે ગુમાવી દીધો છે. ભાઈ, શું કરવા તમને પોલીસ મીડિયામાં નિવેદન આપવા દે? ત્યારબાદ એમની દીકરીએ મીડિયામાં નિવેદન આપીને કીધું કે મીડિયા માત્ર એક તરફની વાત કરે છે. માની લો કે તમે સાચા છો, પણ એમ છતાં પણ તમે મીડિયામાં એક તરફી વાત ચાલે છે એ કહેવાનો અધિકાર એટલા માટે ગુમાવી દીધો કારણ કે તમે ગુજરાતની અંદર રિવોલ્વરથી હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કરી અને ત્યાં બેઠેલા લોકોને તમે જાનથી મારી નાખવાનો ડર બતાવ્યો છે. જી હા, તમે જાનથી મારી નાખ્યા નથી, પણ ત્યાં બેઠેલા લોકોને તમે ડર બતાવ્યો છે કે આ જગ્યા છોડી દો, નકર હવામાં જતી ગોળી એ તમારા દિલમાં ઉતારતા પણ મને વાર નહીં લાગે. શબ્દ કડવા છે, પણ શબ્દોની તાકાત અને શબ્દોની હકીકત આ છે કે નિવૃત્ત ડીવાયએસપી ચૌહાણ એ નફટાઈ પર ઉતરી આવ્યા અને નફટાઈ પર ઉતરી આવતા ચૌહાણે પોતાના હાથમાં રહેલી રિવોલ્વરથી એ ડર બનાવવાનો પ્રયાસ કર્યો કે અહીંથી નીકળી જાઓ, નકર 5 રાઉન્ડ ફાયરિંગ એ હવામાં થયું, છઠ્ઠું તમારા દિલ અને દિમાગમાં ઉતારતા મને વાર નહીં લાગે. આ ડર એ ચૌહાણે બતાવવાનો પ્રયત્ન કર્યો. તમે સાચા હશો તો પણ તમને પક્ષ રાખવાનો અધિકાર એટલે નથી કારણ કે તમે હવામાં ફાયરિંગ કર્યું. અને એટલું થયા બાદ પણ ચૌહાણની નફ્ફટા એવી સામે આવી કે નિવૃત્ત ડીવાયએસપી ચૌહાણે પોલીસ સાથે ઝપાઝપી કરી, મીડિયાના કેમેરા જોઈ અને સિંઘમ બનવાનો પ્રયત્ન કર્યો અને એ વાત મૂકવાનો પ્રયત્ન કર્યો કે હું સાચો છું, આ પોલીસ ખોટી છે, મારી સામેના અરજદારો ખોટા છે. હવે આમાં અમદાવાદ પોલીસે વિચારવા જેવું એ છે કે આને તમે જેમ સેટેલાઇટ વિસ્તારમાં રામદેવનગરથી તમે જે ટપોરીને ઉપાડી લાવો છો અને પછી એને 2 ઝાપટ મારીને નીચે બેસાડી દો છો, શું તમે આવું નિવૃત્ત ડીવાયએસપી સાથે કરશો કે કેમ? અને આવું નહીં કરો તો આ ડીવાયએસપી સાહેબ એ બહાર આવી અને તમારી આબરૂની ધૂળ ધાણી કરી નાખશે. સેટેલાઇટ પોલીસની નિવૃત્ત ડીવાયએસપી બહાર આવીને ધૂળ ધાણી કરી નાખશે. આ મારા શબ્દો એ સેટેલાઇટ પોલીસ યાદ રાખે, અમદાવાદ પોલીસ યાદ રાખે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.